નમસ્કાર, વીટીવી ન્યૂઝ ગુજરાતી પર હું છું આપની સાથે વિની। અત્યારે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। થાનગઢમાં લાગેલી આગ મુદ્દે નાફેડના ચેરમેનની સૌથી પહેલી પ્રતિક્રિયા વીટીવી ન્યૂઝ પર સામે આવી છે। દિલીપ સંઘાણીએ કૌભાંડના લગાવેલા આક્ષેપને જેઠા ભરવાડે નકાર્યા છે। દિલીપ સંઘાણીએ લગાવેલા આક્ષેપ તદ્દન વાહિયાત સાબિત થયા છે। જેઠા ભરવાડે કીધું છે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનો જેઠા ભરવાડનો દાવો છે। આગ લગાડી છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે અને જગ્યાએ કેન્દ્રીય ભંડાર વિભાગની છે। જેઠા ભરવાડે આ નિવેદન આપ્યું છે। પોલીસ તપાસમાં સત્ય સામે આવશે પછી કાર્યવાહી થશે, આવું પણ જેઠા ભરવાડે કીધું છે। 8માંથી એક કમ્પાર્ટમેન્ટમાં લાગી હતી આગ અને અત્યારે નુકસાન નાફેડનું થયું છે। જેઠા ભરવાડે આ નિવેદન આપ્યું છે। એફએસએલની મદદથી પણ તપાસ ચાલી રહી છે। તો જેઠા ભરવાડનું નિવેદન સામે આવ્યું છે। વીટીવી ન્યૂઝ પર સૌ પ્રથમ જેઠા ભરવાડનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કીધું છે કે અત્યારે નુકસાન નાફેડનું થયું છે અને દિલીપ સંઘાણીને જે પણ આરોપો લગાવ્યા છે તે તદ્દન ખોટા છે। આવું સાંભળીએ જેઠા ભરવાડે શું કહ્યું। થાનગઢમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગી છે અને તેમાં મોટું નુકસાન થયું છે। ચર્ચા એવી છે કે આગ લગાડવામાં પણ આવી છે, કારણ કે જે પ્રકારે વીટીવીની ટીમ ત્યાં પહોંચી તેના મેનેજર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો તો મેનેજરે ત્યાંથી ચાલતી પકડી અને તે દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા। આપની સાથે નાફેડના ચેરમેન જેઠા ભરવાડ છે, તેમની સાથે વાત કરીશું કે આખરે સમગ્ર મામલો શું છે, કારણ કે તેમની પાસે પણ માહિતી તો ચોક્કસથી આવી હશે। જેઠાભાઈ, આખો મામલો શું, આગ લાગી છે કે લગાડવામાં આવી છે? કારણ કે મેનેજર ભાગી રહ્યા છે, ક્યાંય જવાબ નથી, અધિકારીઓ ત્યાં નથી મળતા કે યોગ્ય માહિતી નથી મળી। હાલમાં જે થાનગઢના જે ગોડાઉનમાં આગ લાગી છે મગફળીને, એ જથ્થો જે છે જથ્થો નાફેડનો છે, એ ખરીદી કરેલો છે। એમએસસી ભાવથી ખરીદી કરવામાં આવેલી છે અને આશરે લગભગ 450 મેટ્રિક ટન જેટલો જથ્થો 8 કમ્પાઉન્ડર હતા, એની અંદરથી એક કમ્પાઉન્ડની અંદર જે માલ હતો એ માલ સળગી ગયો છે, બીજો માલ બચાવી લીધો છે। એટલે કોઈ પ્રાઇમરી ધોરણે અત્યારે એવી કહી શકાય છે કે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગેલી છે, એવું પ્રાથમિક ધોરણે તપાસમાં બહાર આવ્યું છે। હજુ કોઈ પણ જો ખોટું થયું હશે, કોઈ પણ જાતની ગેરરીતિ કરવામાં આવી હશે કે કોઈના કારણે કોઈ લગાડવામાં આવેલી હશે, એવું કોઈ પ્રાથમિક ધોરણે જણાતું નથી। પરંતુ જો પાછળથી ખબર પડશે, પોલીસ તપાસ ચાલુ છે અને પોલીસ તપાસની અંદર જો કોઈ ગેરરીતિ અથવા કોઈ ખોટી રીતે કામ કરેલું છે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પણ આ આખી જમીન, આ જગ્યા એ કોની, વહીવટ કઈ રીતે? કારણ કે ગુજકો માસોલ પણ અંદર છે, નાફેડ છે, જગ્યા કોની? જગ્યા કેન્દ્રીય ભંડારની ગોડાઉન ભાડે રાખતા હોય છે। કેન્દ્રીય ભંડારનું કામ છે કે સંગ્રહ કરવો અને માલ ગોડાઉન ભાડે રાખીને એનું ભાડું નાફેડ ચૂકવતી હોય છે। પણ કેન્દ્રીય ભંડારની સ્ટોરેજ કરવાની કેપેસિટી હોય છે આખા દેશમાં, એટલે કેન્દ્રીય ભંડાર થ્રુ ગોડાઉનો ભાડે રાખવામાં આવતા હોય છે અને નાફેડ એમાં માલ પરચેજ કરતું હોય છે। અને એસએલએ તરીકેનું જે ગુજરાત સ્ટેટ ગુજકો મહેસૂલ જે છે એની પરચેજ થતું હોય છે, બીજું નાફેડ પણ પરચેજ કરતું હોય છે। એટલે એનો બધો જે માલ સ્ટોક થાય ખેડૂતો પાસેથી ડાયરેક્ટ ખરીદી કરીને પૈસા ડાયરેક્ટ આપવામાં આવે છે। ગુજકો મહેસૂલ ખરીદી કરે તો પણ અમે ડાયરેક્ટ પૈસા ખેડૂતોના ખાતામાં ડીબીટી થ્રુ પૈસા આપવામાં આવે છે। એટલે એમાં કોઈ બીજો પ્રશ્ન નથી કે એની અંદર કોઈ ગેરરીતિ થઈ હોય કે ગેરરીતિ થવાના કારણો હોય, પણ એવું કોઈ પણ કારણ નથી। પણ શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી છે, પ્રાઇમરી ધોરણે અત્યારે જાણવા મળેલું છે અને એના પર પોલીસ તપાસ કરી રહી છે। ગુજકો માસોલમાંથી દિલીપ સંઘાણીનું એવું પણ ક્યાંક કહેવું છે કે કોકની મિલીભગત છે ત્યારે આગ લાગી હોઈ શકે છે અને એના વગર શક્ય નથી કે આગ લાગે, માલ ક્યાંક ખરાબ આવ્યો હોય કે બીજી કોઈ બાબત હોય। નહીં, એવું પ્રાઇમિક ધોરણે તો અત્યારે એવું કંઈ દેખાતું નથી। બીજો માલ બી સ્ટોક પડ્યો જ છે ને। બીજો 8 કમ્પાઉન્ડર હતા, એની અંદરથી એક કમ્પાઉન્ડમાં જો આગ લાગી છે, 7 કમ્પાઉન્ડનો તો માલ પડ્યો જ છે। તો એવું કંઈ હોય તો એમાં ખબર પડી જાય, પણ એવું કંઈ અત્યારે પ્રાઇમરી ધોરણે જણાતું નથી। એમને જે આક્ષેપો છે તદ્દન વાહિયાત અને બિન સમજદારી વગરના આક્ષેપો કરવામાં આવેલા છે। આવું કોઈ પણ ગેરરીતિ થયેલાનું હાલમાં જણાતું નથી અને ભવિષ્યમાં થયેલી જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ઓલ ઓવર માલ કેટલો, તમામ માલ નાફેડનો ઓલ ઓવર કેટલો માલ હશે અને આ જે નુકસાન થયું છે, જે બળી ગયો છે, એની કિંમત કેટલી? આ જે માલ બળી ગયો છે એ લગભગ 450 મેટ્રિક ટનની આશરે ગણી શકાય।
અને એમએસપી ભાવથી આ માલ ખરીદવામાં આવેલો તો લગભગ 30 લાખ રૂપિયા જેટલું નુકસાન થયું હશે અને એ CWC ની જવાબદારી છે. એટલે એ ઇન્સ્યોરન્સ કંપની થ્રુ શોર્ટ સર્કિટ થાય તો ગોડાઉન ભાડે રાખવાનું કામ CWC નું છે, કેન્દ્રીય ભંડારનું છે. એટલે કેન્દ્રીય ભંડાર થ્રુ અમે નાફેડ તો ક્લેમ કરીને પૈસા એમની પાસેથી વસૂલ કરવામાં આવશે. તો અત્યારે નુકસાન કોનું, કેન્દ્રીય ભંડારનું કે નાફેડ? અત્યારે નુકસાન નાફેડનું થયું છે પણ એની રિકવરી અમે કેન્દ્રીય ભંડાર પાસેથી વસૂલ કરતા હોય છે કારણ કે ઇન્સ્યોરન્સ કેન્દ્રીય ભંડાર લેતું હોય છે એટલે ઇન્સ્યોરન્સ કંપની પણ કેન્દ્રીય ભંડારને ચૂકવશે. નાફેડ આગળ શું કરશે, આમાં કઈ રીતનો સહકાર, કઈ રીતની કાર્યવાહી? નાફેડ એની અંદર અત્યારે જે પોલીસ તપાસ ચાલી રહી છે, પોલીસ તપાસ અને કલેક્ટરશ્રીની બધા તપાસ કરી રહ્યા છે કે ભાઈ આગ કેવી રીતે લાગી છે. તો FSL થી પણ તપાસ કરવામાં આવશે કે એની અંદર FSL ના પણ સામેલ કરીને ટીમથી કે ભાઈ આગ લાગવાનું કારણ શું છે, એ તથ્ય સાચું શું છે એ પ્રાઇમરી ધોરણે તો શોર્ટ સર્કિટનું જણાય છે પણ ભવિષ્યમાં માનો લો કે કોઈ ખોટું ગેરરીતિ થઈ છે તો એમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે પ્રકારની ઘટના બની, અમારી VTVની ટીમ પણ ત્યાં પહોંચી, ત્યાંના મેનેજર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, એ ભાગ્યા, ધક્કા મારે છે, જવાબ નથી આપી રહ્યા. તો ક્યાંક શંકા છે કે કંઈક થયું છે. એ નાના કર્મચારીઓ છે ને કેન્દ્રીય ભંડારના મેનેજર હશે. નાફેડના મેનેજરને જવાબદારી હોતી નથી કે નાફેડના કોઈ અધિકારી ત્યાં રહેતા નથી. કેન્દ્રીય ભંડારના લોકો વર્તન કંઈક તો નહીં, એ નાનો કર્મચારી હશે, ગભરાઈ ગયો હશે કે આવું અચાનક આવું થઈ ગયું છે તો એને ગભરાટ થઈ ગયો હશે એટલે કદાચ જવાબ આપવાને સક્ષમ ના હોય કે ઉપલા અધિકારીઓ તે કેવી રીતે જવાબ આપ્યો એને કારણે કદાચ ગભરાતો હશે ને એને લીધે એ કદાચ આગો પાછો થયો હશે. પણ એમાં કેન્દ્રીય ભંડારના લોકો હોય છે, નાફેડના કર્મચારીની હાજરી રહેતી નથી. એટલે આ હતા નાફેડના ચેરમેન જેઠા ભરવાડ, જેમને નિવેદન આપ્યું છે ને એક એવું આશ્વાસન પણ આપ્યું છે કે તપાસ થશે, તપાસમાં જે પણ હકીકત સામે આવશે. હાલ પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ તેઓ કહી રહ્યા છે, પરંતુ જો ક્યાંક આગ લગાડવામાં આવી હશે, પોલીસ તપાસમાં સામે આવશે તો તેની સામે પણ કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. પણ જોવાનું રહે છે કે જે પ્રકારે આખી ઘટના બની છે તે બાદ પોલીસ તપાસમાં શું સામે આવે છે. કારણ કે 19,000 મેટ્રિક ટન જેટલો માલ, તેમાંથી 450 જેટલો મેટ્રિક ટન એટલે કે લગભગ 30 લાખ જેટલો માલ અહીંયા બળીને ખાક થઈ ચુક્યો છે. તે મોટી બાબત છે, ગંભીર બાબત છે ને તેમાં તપાસ થવી, કડક કાર્યવાહી થવી તે પણ જરૂરી છે. કેમેરામેન આશીષ ડોડિયા સાથે દર્શક રાવલ, VTV ન્યૂઝ, અમદાવાદ.